પૂર્ણ જાણકારી સામે આવી રહી છે। ભારતની સૌથી મોટી ફાર્મા કંપની પર સાયબર એટેક થયો હોવાની જાણકારી મળી રહી છે। દેશની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની પર થયો છે સાયબર એટેક। છેલ્લા 7 દિવસથી કંપનીના તમામ ઓપરેશન બંધ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, ફાર્મા કંપની પર સાયબર એટેકની માહિતી મળી છે, શું અપડેટ? દિવાળી મહત્વનું છે કે પાછલા કેટલાય સમયથી જે છે તે તમામ જે કંપનીઓ હોય કે પછી અન્ય બાબતો હોય, તમામ જે વસ્તુઓમાં જે ઓનલાઈન પ્રોસેસ છે તે વધવી છે અને તેના જ મામલે જે સિક્યોરિટી તેની સામે ઊભી થવી જોઈએ તેમાં પણ ક્યાંક જે કહી શકાય કે કમી રહી જાય। તેના કારણે મોટી ભાગની કંપનીઓ જે ડેટા લીક થવાના સમાચાર સામે આવતા હોય છે। ત્યારે વધુ એક ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય કે ભારત દેશની જે વૈશ્વિક સંસ્થા છે, ફાર્મા કંપની છે, ફાર્માસ્યુટિકલ કંપની છે, તેના પર સાયબર અટેક થયો છે તેવી પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે। મળતી જાણકારી પ્રમાણે છેલ્લા 7 દિવસથી જે કંપનીના તમામ ઓપરેશનલ કાર્યો છે તે તમામ અટકી ચૂક્યા છે તેવી પણ માહિતી મળી રહી છે। કંપની તરફથી જે પ્રાથમિક નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓ કહી રહ્યા છે કે જે આઈટી સિક્યુરિટી બ્રીચ છે તેના મામલે તપાસ ચાલી રહી છે। કયા પ્રકારની જે અટેક કરવામાં આવી રહ્યો છે તેની પણ હાલ જાણકારી લેવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે તેમ જે આંતરરાષ્ટ્રીય હેકર્સ છે તેઓ દ્વારા અટેક થયાનું પણ માનવામાં આવી રહ્યું છે। પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે ભારત દેશ સ્થિત આ જે કંપની છે જે વૈશ્વિક જે લેવલ ઉપર કાર્ય કરી રહી છે તેમાં આ પ્રકારે સાયબર અટેક થવો ખૂબ જ ચિંતાજનક છે। કેમ કે આટલી મોટી જ્યારે કંપની હોય, ફાર્માસ્યુટિકલ કંપની હોય, ત્યારે ખૂબ મોટા પ્રકારના ડેટા જે છે તે આ કંપની સાથે રહેતા હોય છે ને જ્યારે ગ્લોબલી તે કામ કરતી હોય છે ત્યારે ભારત દેશ સહિત વિશ્વના પણ કેટલાક મહત્વના ડેટા આજે કંપનીમાં રહેલા હોય છે। જ્યારે ડેટાને સિક્યોર કરવાની ખૂબ જ મહત્વની જવાબદારી હોય છે, પરંતુ આ પ્રકારે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જ્યારે સાયબર અટેક થતા હોય છે ત્યારે ભારતની જે કંપની છે, જાણીતી કંપની છે, તેના ઉપર અત્યારે સાયબર અટેક થયો છે અને આ પ્રકારે આગામી કેટલા દિવસ સુધી જે છે આ કંપનીના ઓપરેશનલ કાર્યો બંધ રહી શકે છે તેવી પણ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય કે ભારત દેશની કહી શકાય કે સૌથી મોટી જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર સાયબર અટેક થયો છે અને તેની જે સિક્યોરિટી છે તેની સામે અનેક સવાલો પણ ઉભા થયા છે। જી ચોક્કસ રોનક, આભાર માહિતી આપવા બદલ। તો છેલ્લા 7 દિવસથી કંપનીના તમામ ઓપરેશન બંધ હોવાનું પણ સામે આવ્યું છે। આ ઉપરાંત કંપની પાસેથી જેને સાયબર એટેક કર્યું છે તેને કરોડો રૂપિયાની માંગણી કરી હોવાની પણ જાણકારી અત્યારે સૂત્રો દ્વારા મળી રહી છે।